બની પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચ્યો ગટરના પાણીનો કહેર। ભુજ શહેરમાં ગટરની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના પાણીના મુદ્દાઓનો ઉકેલ હજુ સુધી મળી શક્યો નથી અને હવે આ સમસ્યા ભુજ પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચતા ભારે અસંતોષ ફેલાયો છે। પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પર ગટરના પાણીના કારણે ત્યાંથી અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે। આ સ્થિતિમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થિતિ એ છે કે ગટરના દુર્ગંધભર્યા પાણીથી માર્ગ પર જવાની પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે। તો શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર જેવા અન્ય ભાગોમાં પણ ગટરના પાણીના જમાવડાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કે મેનેજમેન્ટ ન હોવાને કારણે ભુજ શહેરમાં આ સમસ્યા વધુ ઉગ્ર બની છે। સ્થાનિક વાસીઓએ આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે ગટરના પાણીના જમાવડાને કારણે સ્વચ્છતાના દાવાઓ ફ્લોપ થતા હોય તેવા ચિત્ર બહાર આવી ગયા છે। આ સમસ્યાથી આરોગ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે। ભુજના નગરપાલિકાના અધિકારીએ આ અંગે આશ્વાસન આપ્યું છે કે ગટરની સમસ્યાને ઉકેલવા તાકીદે પગલાં ભરવામાં આવશે। જો કે સમસ્યાથી ઉગારવાના કામો ક્યારે શરૂ થાય છે અને જનતાને રાહત મળે છે કે નહીં તે જોવાનું રહ્યું। બાકી હવે ભુજ ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે।